ભાઈ અમારા છે ને મહેશ કુમાર ને અમારા લાડકવાયા ભત્રીજાને 10K કમ્પ્લીટ થઈ ગયા છે કેદુના. પણ આજે છે ને એવું કંઈક એને ટાર્ગેટ હતો કે ઈ છે ને નાના નાના જે ગરીબ લોકો હોય ને એને કંઈક નાસ્તો કરાવશે. બાકી છે હજી ઘણા પાર્સલ કરવાના છે મિત્રો. પાર્સલ થઈ ગયા છે. જો આખું ટેકણું ભરાઈ ગયું છતાં પણ આટલા વૈદ્યા. મેં તો મારા ઠાકરને કહી દીધું કે થાય તો કુકના ભલામાં મારો પગ. ફરી એકવાર સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. તો અત્યારમાં છે ને બહુ મોડા આજે જઈએ છે. આજે છે રવિવાર એટલે રવિવારની છે ને મેં રજા રાખેલી છે કેમ કે કેટલા સમયથી મેં આરામ નહોતો કર્યો. આજે છે ને ફાઇનલી રજા રાખી દીધી છે અને 11 વાગી ગયા છે ને જો વાતાવરણ તડકો છે અને હજી ફ્રેશ પણ નથી ચા. અને અત્યારમાં છે ને મારે ભૂખ લાગી ગઈ છે એટલે નાસ્તો લેવા જવો છે અને થોડુંક બીજું કામ છે એ તમને પછી કહું આગળ કહું. અત્યારમાં કોથમરીનું ખાંડે છે કા ભાભી લોટ બાંધે છે. શેનો રોટલાનો? રોટલીનો લોટ બાંધે છે. અહીંયા પૈસા પડ્યા લઈ લેવાના છે, લઈને ભાગી જવાનું છે. આ લોકોને અત્યારમાં રીલ્સ બનાવવાનું થઈ ગયું છે. ભાઈ અત્યારમાં એસી નેવા લેવા પોગી ગયા છે. ભાઈ એસી ચાલુ જાવ ને બસ હવે ચાલુ કર્યું છે હજી. આ પંખો બંધ કર્યો હજી એસી ચાલુ કર્યું અને પાછા એમ કે એસી ને પવન ખવાય. હું તો મારા કામે તો આ કંઈક સેવ પડી છે. જો સેવ લેવા ના આવે ભાઈ અમારા છે ને મહેશ કુમાર ને અમારા લાડકવાયા ભત્રીજાને 10K કમ્પ્લીટ થઈ ગયા છે કેદુના. પણ આજે છે ને એવું કંઈક એને ટાર્ગેટ હતો કે ઈ છે ને નાના નાના જે ગરીબ લોકો હોય ને એને કંઈક નાસ્તો કરાવશે. તો એના માટે પૌવા બટેટા રાખેલા છે અને એમાં જો આ નાખવા ઓલું કહેવાય શણગારવા સેવ લેવા આવ્યા હતા ભાઈ, એટલે અહીંયા આવ્યા છે. બાકી તો ખાલી ખોટા નવરા રખડે નહીં અમારા છોકરા. સાવ અલગ ઘર ભેગા થાવ ને ધંધી નો કરો. પેલી દાન એટલા વખાણ કર્યા હોય નકર કાપતા જ હોય. મિત્રો અત્યારે છે ને ઘરે પહોંચી ગયા છીએ અને મારે એક 10,000 કમ્પ્લીટ થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામમાં. એટલે છે ને મારે નાના છોકરાઓને એમ સેવા કરવાની હતી ટૂંકમાં. એટલે પાકે મારે છે ને ઓલા પાર્સલ આવે ને તમને બતાવીશું. પાર્સલ દઈને જવાનું છે છોકરાને દેવા. થોડીક નાની એમથી સેવા કરવાની છે. અને જમવા અત્યારે બેસી ગયા છે. જમવામાં ભાભી બેસી ગયા છે, આ બેસી ગયા. ભાઈ છે ને 12 ગામ રાજપરા ગયો છે એટલે એ આવશે ત્યારે જમવા બેઠશે. અને જમી લઈએ. મઠનું શાક છે, રોટલી છે અને ઇડલી વડે લાવે છે ખાવા. મિત્રો 9 છે ને ફ્રેશ થઈ ગયા છે ને બ્લોગ સાંજના ચાલુ કર્યો છે. દિવસમાં તો બપોરે હું સૂઈ ગયો હતો. અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે છે ને તૈયારી ચાલે છે. જે બાળકોને મારે સેવા કરવાની છે ને નાનીકડી એમથી, તો એ સેવાની તૈયારી ચાલે છે. અત્યારે છે ને પૌવા બટેટા બનવાની શરૂઆત કરી છે. અત્યારે મમ્મી છે ને પલાણી ઓલા કરે છે અને ભાઈ છે ને ફૂંકવે છે. દેવા જવાના છે. નાનીકડી એમથી જ સેવા છે મિત્રો, બહુ મોટી નહીં. જો આ ચોકીમાં પૌવા છે, આમાં પૌવા છે. આ બધાને છે ને પહેલાં કોરા કરવાના છે અને પછી પેકેટ લાવી દઉં છું. આ ઢાંકણા છે એના. કાંઈ ને બધા કાંઈ ને પાર્સલ તો છે ને બતાવીશ તમને પાર્સલ કરું. અત્યારે છે ને બટેટા ફોલવા બેસી ગયા છે અને કામ ઘણું છે એટલે ઘણા છે. 100 પેકેટ પાર્સલ કરવાના છે મિત્રો. એટલે છે ને ધીમે ધીમે કામ છે ને ચાલુ છે આપણું. તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. અત્યારે છે ને બટેટા કપાઈ ગયા છે, સુધરાઈ ગયા છે અને બધું થઈ ગયું છે. હવે ખાલી બનાવવાનું છે. તો વઘાર કરવા બોલાવી દીધા છે આપણે અશોક દાદાને. એના ભાભીના લગ્ન છે ને આમના અશોક દાદાના ઘરે હતા, એ જે સામે રહે છે. એટલે થોડાક રસોઈયા છે એટલે આવી ગયા છે વઘાર કરવા. જો વઘાર કરે છે, એવા બધું પીડ્યું છે. ફાઇનલી મિત્રો પૌવા બટેટા બની ગયા છે અને ઘણી મહેનત થઈ. અને જો મિત્રો આટલા બધા પૌવા છે, તમને ઓછા લાગે પણ આમાં જો આમાં જે કેટલાય છે જો. અને આ બધા પૌવા બટેટા એમ ન હોય, આમ ફેરવ, હા એમ હોય. હા જો પૌવા બટેટા પાર્સલ થઈ ગયા. પાર્સલ કરી છે. આમાં છે ને પૌવા ભરવાના. પાર્સલ કાં કરે એમાં નાખવાની છે સેવ ને દાડમ. ઠેક ખીજાઈ ગયા તો મોટભાઈ. દાડમ નાખવાનું છે, પછી સેવ આમેથી સેવ ઉતારીને એ નાખીને અને પાર્સલ છે ને આપણે કરીને દેવા જવાના છે છોકરાઓને. ક્યાં ભાભી? હા બધાને દેવા જવાનું છે. હા તો ભાઈ મિત્રો અત્યારે છે ને પેલા પેકિંગ કરી નાખ્યું. અત્યારે છે ને ઘણા બધા પાર્સલ થઈ ગયા છે. ઘણા બધા પાર્સલ થઈ ગયા છે. અને જે અહીંયા છે ને આમાં જો આ રીતે છે ને અમારે આમાં છે ને દાડમ નાખવી અને સેવ નાખવી. આમાં તમને નહીં બતાવી સેવ નાખેલી છે,
ઝીણી સેવ આમે પડી છે અને દાડામાં હજી એટલું બાકી છે, હજી ઘણા પાર્સલ કરવાના છે. એ રીતે છે ને પાર્સલ કરીને ટીપણામાં ભરીને લઈ જવાના છે. મિત્રો પાર્સલ થઈ ગયા છે. જો કેટલા બધા આમ જો આમ બતાવે તમને, જો કેટલા છે. જો 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 આટલા બધા અમે પાર્સલ કર્યા બેઠા અને ભાઈ બહુ થાકી ગયા છીએ. આ બધા ટીપણામાં નાખીને લઈ જવાના છે અને પછી છે ને આપણે દઈ દેવાના છે ડાયરેક્ટ. કા ભાભી? ઓ હા એવું નહીં, નાના છોકરા ગરીબ તો બધા હોય, એવું નહીં કે આપણે પૈસા વાળા, આપણે ગરીબ જ છીએ મિત્રો. જો અને આ બધું જે હું સેવાનું કામ કરું છે ને એ મારા ઇન્સ્ટાગ્રામમાં 10K કમ્પ્લીટ થઈ ગયા ને એટલે એના માટે એક સેવા મારી નાનકડી એમથી નાના બાળકો માટે છે. પાર્સલ છે ને એમાં ગોઠવી દેવી અને આપણે છે ને દઈ આવી બાળકોને. પહેલાં મમ્મી મને આપો એટલે હું ગોઠવી નાખું, એની ઉપર પછી બધા થઈ જાય ને એમ માઈ જાય તો છે ને આ ગોઠવી નાખીને બાળકોને દઈ આવી માઈ જાય તો સારું છે. નકર કેવડાવશે, જો આમ હકનું ગોઠવવું પડે. નકર અડધા માય અડધા હું, મને તો આવડે જ છે પણ કેવડાવશે. આ રીતે ગોઠવવા પડશે મિત્રો. હાલો તો પેક કરી નાખી. આખું ટેકણું ભરાઈ ગયું છતાં પણ એટલા વહી જાય. એ છે ને બીજા ડબ્બામાં નાખશું અને લઈ જઈશું. આ છે ને એક આ ડબ્બો છો ને એક આ ટીપણું છું. એ છે ને ડબ્બો આમાં નાખી દઈ, કેમ કે પછી હાથમાં કેમ લઈ જાઉં ગાડીમાં, અને હવે એક ટીપણું હાથમાં લઈ લેવું. કાકાને લેવા આવ્યો હતા. કાકાને છે ને બહાર જવાનું છું, નકર કેમેરામેન હારા છે. પણ એ તું આ કારનો 100 વાગ્યાની વાટ જો, હમણાં આવે મારે હવે આના ક્લાસમાં લઈને જવાનું. હા ના લોકોને ગરાક એક ચાલુ છે. ટાઈમે રેવાય તો કોક હારે આવે પણ થોડોક મોડો થઈ ગયો એમાં મિત્રો. હારા હાથ કર્યા. હવે બીજો ભાઈબંધ આવશે, હવે જાવી બધા રે ભાઈબંધ બધાને મોકલજો હો, નાના છોકરાને. ભાઈ મિત્રો ઘણા લોકોને આપ્યું છે અને અમુક જગ્યાએ એવું હોય કે જોતા હોય ને પણ છતાં લેવાનું આવે, કેમ કે એ લોકો છે ને ફોન ને એવું યુઝ કરતા હોય. બોલો, અને આમાં કેમ આપણે એ લોકોને સેવા કરવા જાવી, અને સેવા કરવા જાવી તો ભાઈ પ્રેમથી દિલથી સેવા કરવાની હોય. બાકી છે ને આખું ટીપણું ને બધું ખાલી થઈ ગયું છે અને 2 ફોન લઈ ગયો તો એક કાકાવાળો, કેમ કે એમાં થોડુંક શૂટ કરવાનું હતું એના કારણે. બાકી એટલું બધું બતાવવાનું ન હોય. મારે પહેલી દાન છે અને 10K થયા છે એના માટે મેં બોલ્યો હતો કે મારે છે ને બાળકોને દેવાનું છે, એના માટે મેં આ થોડુંક શૂટ કર્યું. બાકી એવું બતાવવાનું ન હોય મિત્રો. ચાલો ભાઈ મિત્રો, અત્યારે છે ને ઘરે પહોંચી ગયા છીએ અને હવે છે ને જમવાનું છે. મમ્મી છે ને બનાવે છે, ભાખરી બાકી છે. ક્યાં મમ્મી? ભાખરી બનાવી નાખે એટલે જમી લઈએ. ચાલો ભાઈ મિત્રો, અત્યારે છે ને જમવા બેસી ગયા છે ને અંદરથી થોડુંક આમ ફીલ સારું થાય છે કે આજે મેં સેવાનું કામ કર્યું. કા ભાભી, તમને એમ સારું લાગ્યું ને આજે? તમને મમ્મી? આજે સેવાનું કામ કર્યું, મજા આવી ગઈ. અને છે ને અત્યારમાં કેરી આવી છે માસીના ઘરેથી, તો મમ્મી મોળે છે, હાથ છે અને પાલક દાળ બનાવેલી છે. જમી લઈએ ને હાલો મિત્રો તમે પણ જમવા. ફાઇનલી મિત્રો અત્યારે છે ને જમી લીધું છે અને અત્યારે વ્લોગ એડિટિંગ કરવા બેસી ગયો છું ઓછીકું લઈને. અને છે ને મિત્રો આજે સેવાનું કામ કર્યું, નાનું અમથું કાંઈ દેખાવું પૂરતું નથી કર્યું. આપણે છે ને સેવા કરવાની હોય એ રીતે કરવાની તો હોય, એમાં કાંઈ શૂટ બૂટ કરવાનું ન હોય. પણ આજે છે ને આપણે મને મનથી એવું લાગ્યું કે દેખાડું છે તમને. અને પહેલી વાર તે એવું હોય કે હું બતાવું, બાકી તો હું કાંઈ સેવા કરતા હોય કાંઈ બતાવવાની ન હોય, આપણી રીતના સેવા કરતી જવાની હોય. અને મિત્રો છે ને આજનો વ્લોગ એટલો કે તે હમણાંથી નાના વ્લોગ આવે છે એટલે સોરી. હમણાં જેમ બને મોટા વ્લોગ બનાવીશ. તમારો સપોર્ટ તો ઘણો હોય છે તો તમે આવો નવો સપોર્ટ કરતા રહેજો અને આગળ થોડુંક વધારતા રહેજો, એટલે જેથી કરીને તમને હું વ્લોગમાં બધું બતાવી શકું અને આમ મારી ડેલીની લાઈફ હું તમને બતાવી શકું. અને ભાઈ મિત્રો ઘણું બધું સ્ટ્રગલ કરવાનું છે, તો હજી આપણે તમારી સાથે મારી સાથે બધું સ્ટ્રગલ કરશું આપણે. અને આજનો વ્લોગ એટલો કે તે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. મળીએ નવો વ્લોગમાં. જ્યાં સુધી બધાને રાધે રાધે, બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.